કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ગુડ ઇવનિંગ. ધોરણ 12 કોમર્સ યુનિવર્સ કોમર્સ ની અંદર આપણું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણી સિરીઝની અંદર ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થાની અંદર આજે આપણે વાત કરવાના છે પ્રોફેસર માસ્લોના સિદ્ધાંત વિશે. આ ક્વેશ્ચન બોર્ડની અંદર 5 માર્ક્સની અંદર વારંવાર પૂછાતો હોય છે કે પ્રોફેસર માસ્લોનો સિદ્ધાંત શું છે. તો સૌથી પહેલા આમનું આખું નામ છે પ્રોફેસર અબ્રાહિમ માસ્લો, કે જેને માનવીય જીવનની અંદર 5 સિદ્ધાંતોની અંદર માનવીના જીવનની જે જરૂરિયાતો ખરી તેને ડિફાઇન કરેલી છે. એની પહેલા વાત કરીએ તો આપણા હિન્દુ રિલિજનની અંદર માનવીય જીવન 4 ભાગોમાં વહેંચાયેલું છે. તો કે કયા કયા 4 ભાગો? તો હિસ્ટ્રીની અંદર એટલે કે ઇતિહાસની અંદર માનવીનું જીવન આર્ય લોકો પ્રમાણે 4 ભાગોમાં વહેંચાયેલું હતું. કયા કયા? તો કે પહેલું જીવન 1 થી 25 વર્ષ એટલે કે બ્રહ્મચારી જીવન. 25 વર્ષથી 50 વર્ષનું જે જીવન ખરું એ ગૃહસ્થાનમ એટલે કે ગૃહસ્થ જીવન. 50 થી લઈને 75 વર્ષનું જીવન ખરું એ વનપ્રસ્થાનમ. અને 75 પ્લસનું જે લાઈફસ્ટાઈલ ખરી એ હતું સંન્યાસ આશ્રમ. તો આર્ય લોકોએ માનવીય જીવનના 4 ભાગમાં વહેંચેલા છે: બ્રહ્મચાર્ય, ગૃહસ્થાશ્રમ, વનપ્રસ્થાનમ અને સંન્યાસ આશ્રમ. એવી જ રીતે આધુનિક યુગની અંદર પ્રોફેસર અબ્રાહિમ માસ્લોએ માનવીય જીવનની જરૂરિયાતને કેટલાક ભાગોની અંદર વહેંચી અને એક સિદ્ધાંતની રચના કરી છે. જે સિદ્ધાંત શું કહેવા માંગતો હોય છે, જે સિદ્ધાંતનું મહત્વ જોઈએ. અને આજના આધુનિક યુગની અંદર આ સિદ્ધાંતનું ખૂબ જ વધારે મહત્વ છે. તો ચલો આપણે પેશન્ટની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા વાત કરીશું તો તમને પૂછવામાં આવે કે પ્રોફેસર અબ્રાહિમ માસ્લોએ કયા વર્ષની અંદર તેમના સિદ્ધાંતની રજૂઆત કરી હતી? તો કે 1943 ની અંદર પ્રોફેસર અબ્રાહિમ માસ્લોના સિદ્ધાંત. બરાબર? ઓકે, લેટ્સ સ્ટાર્ટ with a triangle. તો સૌથી પહેલા તમારે સરસ મજાની કઈ રીતના આકૃતિ દોરવાની છે બોર્ડની અંદર. અને પ્રોફેસર માસ્લોના સિદ્ધાંતના સૌથી પહેલા પોઈન્ટની અંદર જે પહેલો પોઈન્ટ છે એ છે તમારો પ્રાથમિક જરૂરિયાતનો સિદ્ધાંત. પ્રાથમિક જરૂરિયાત એટલે બેઝિક નીડ. તો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ મનુષ્ય ધરતી પર જન્મ લેતો હોય છે તો સૌથી પહેલા એની પ્રાથમિક નીડ કઈ હોય છે? તો કે 3 વસ્તુ. કઈ? તો કે રોટી, કપડા અને મકાન. આ તો એને જોવો એટલે જોવો જ કમ્પલસરી. બરાબર છે? ભારત દેશની વાત કરીએ તો ભારત દેશના આઝાદી પછીના સમયની અંદર આપણા દેશને ઘણા સમય સુધી આ 3 વસ્તુ માટે સંઘર્ષ કરવો પડે છે: રોટી, કપડા, મકાન. અને આજે વિશ્વની અંદર ઘણા બધા એવા દેશો છે કે જે આ 3 વસ્તુ માટે સંઘર્ષ કરી રહ્યા છે. મતલબ કે ત્યાંના વ્યક્તિઓને, ત્યાંના માનવીઓના જીવનનું જે લક્ષ્ય ખરું એ આ 3 વસ્તુ જ છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો યુએસએ ની અંદર કોઈ વ્યક્તિ હોય એની બેઝિક નીડ પહેલેથી જ પૂરી છે. મતલબ એના માટે રોટી, કપડા, મકાન તો એ છે જ. બરાબર? એનાથી તે ઉપર જ છે. પરંતુ વાત કરીએ આફ્રિકાના કોઈ દેશની અંદર, તો આફ્રિકાના ઘણા બધા એવા દેશો છે કે ત્યાંના લોકો માટેની આજે જીવનનું લક્ષ્ય રોટી, કપડા, મકાન, કે જેની અંદર સારામાં સારું ફૂડ, સારામાં સારા કપડા અને સારા એક વ્યવસ્થિત ઘરની અંદર રહેવું એ એમના જીવનનું લક્ષ્ય છે. તો આજે આ વસ્તુ ઘણા દેશની અંદર, બરાબર, જે પૂંજીવાદ દેશ ખરા, જે વિકસિત દેશ ખરા, એની અંદર આ વસ્તુનો જે સિદ્ધાંત ખરો રોટી, કપડા, મકાન એ પૂરો થઈ ગયો છે. ત્યાં વ્યક્તિ જન્મના સાથે જ એને વસ્તુ મળી જતી હોય છે. પણ ઘણા બધા દેશોની અંદર આજે આ વસ્તુ મહત્વની છે. વાત કરીએ કે જ્યારે ભારત પોતે પોતાના વિકાસશીલના પથ ઉપર ચાલતો હતો તો 70 થી લઈને 80-85 નો જે દાયકો ખરો એ સમયની અંદર એના માટે મહત્વ રોટી, કપડા અને મકાન જ હતું. એ વખતે તમે જે બોલિવૂડની મૂવી કરી એવી જુઓ, રોટી, કપડા, મકાન. કારણ કે દેશની અર્થવ્યવસ્થા જેવી હતી. જ્યારે આજે ભારત દેશની અંદર આ જે વસ્તુ કરી એ ઘણા રીજનની અંદર ફૂલફિલ થઈ ગયેલી છે. એના પછીની વાત કરીએ તો કે સલામતી.
જ્યારે વ્યક્તિ એના જીવનની અંદરથી આ ત્રણ વસ્તુથી બરાબર છે એક સ્ટેજ ઉપર આવી જતા હોય ત્યારે એના માટે એક બીજી જરૂરિયાત હોય છે સલામતી. તો કે સલામતી એટલે કઈ રીતે સલામતી? તો કે શિક્ષણની સલામતી, એજ્યુકેશનની સલામતી, ત્રીજી તો કે જોબની સલામતી, બીજી જોબની સલામતી, ત્રીજી તો કે મેડિકલની સલામતી, શિક્ષણની સલામતી. બરાબર છે. તો કે વ્યક્તિને સારામાં સારું શિક્ષણ મળે, એના પછી એની સારામાં સારી જગ્યા પર નોકરી મળે, ત્યાં નોકરીમાંથી એનું માન સન્માન જળવાય, ત્યાં કોઈ નીકાળી ના દે. મેડિકલ તો આજે તમે જુઓ છો કે દરેક વ્યક્તિની અંદર બરાબર છે પોતાના જીવનને લઈને એક ભય રહેતો હોય છે. તો મેડિકલની સલામતી, અને આજે ભારત એ સ્ટેજ ઉપર પહોંચી ગયું છે કે જ્યાં ગવર્મેન્ટ મેડિકલની સલામતી આપતી હોય છે. એક્ઝામ્પલ તરીકે તો કે આયુષ્યમાન ભારત જે ગવર્મેન્ટની સ્કીમ ખરી, આ ગવર્મેન્ટની સ્કીમની અંદર આજે ભારતના તમામ વ્યક્તિઓની આ જે જરૂરિયાત ખરી એ સરકાર પોતે જ પૂરી કરતી હોય છે. બરાબર છે. તો રોટી કપડા મકાન એ જરૂરિયાત ખરી, બરાબર છે, એ ભારતના જે રેશન કાર્ડ એટલે કે સસ્તા અનાજની દુકાન ખરી, બરાબર છે. આજે ભારતની ઘણી બધી જગ્યાઓ પર એમના કોરોના પછી ગવર્મેન્ટ એક સ્કીમ પણ લાવી હતી, વન નેશન વન રેશન. બરાબર છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રેશન કાર્ડની દુકાન ઉપરથી અનાજ ખરીદી શકે છે. એ જરૂરિયાત સરકાર પૂરી કરે છે. ભારત દેશની અંદર સલામતીની જરૂરિયાત ખરી, એજ્યુકેશનની જરૂરિયાત જે ખરી જરૂરિયાત, તો એની અંદર પોલિટીની અંદર ઘણા બધા આર્ટિકલ્સ આપેલા છે, જેની અંદર ડીપીએસપી કરું હતું કે ડીપીએસપી ની અંદર ઘણા બધા આર્ટિકલ આપેલા છે. ફંડામેન્ટલ રાઇટ કરાતો કે ફંડામેન્ટલ રાઇટની અંદર આર્ટિકલ આપેલા છે, બરાબર. રાઇટ ટુ એજ્યુકેશન, બરાબર છે. આથી જે વ્યવસ્થા કરી તો કે આ ગવર્મેન્ટ લાઈન આપતી હોય છે. જોબ તો કે સ્કિલ ઇન્ડિયા, કે ત્યાંના ભારતના જે યુવાનો ખરા, બરાબર છે, એમને લાયક બનાવવામાં આવે. મેડિકલની સલામતી તો કે આયુષ્યમાન ભારત જેવી સ્કીમ, તો કે આ જરૂરિયાત આજે ભારત દેશની અંદર ગવર્મેન્ટ પોતે વ્યક્તિને ફૂલફિલ કરીને આપતી હોય છે. માટે વ્યક્તિ આ બે સ્ટેજ ઉપરથી તો ભારત દેશની અંદર કેવો છે, ઉપર છે. માટે આજે ભારતની અંદર લોકો માઇગ્રેટ કરતા હોય છે. કેમ ભારત દેશની અંદર લોકોને આવવું છે, બરાબર છે. બહારના દેશો જે ખરા, બાંગ્લાદેશના ખરા, નેપાળના ખરા, બરાબર છે, ભૂતાનના ખરા, એ લોકોને કેમ ભારતની અંદર આવવું છે કે ત્યાંની ગવર્મેન્ટના એની જે ગવર્મેન્ટ કરી કે એની ગવર્મેન્ટ રાઇટના આ બે જે સ્ટેજ ખરા એ તો પૂરા કરીને આપતી જ હોય છે. ત્રીજો પોઈન્ટ આનો, બરાબર છે, તો કે સામાજિક પરિબળ. વ્યક્તિ ખરો ને, માણસ એ સામાજિક પ્રાણી છે. બોલતો ચાલતો વિચારતો સામાજિક પ્રાણી છે. હવે આ પ્રાણી પોતાના જીવન દરમિયાન, બરાબર છે, એવું તો શક્ય જ નથી, બરાબર છે, કે કોઈની સાથે વાતચીત કર્યા વગર રહી શકે, બરાબર છે, અથવા લાગણીઓ વગર રહી શકે, અથવા ફિલિંગ વગર રહી શકે, બરાબર છે. માણસને, બરાબર છે, પ્રેમ, માન, સન્માન એના જીવન દરમિયાન એને મળવું ખૂબ જ જરૂરી છે. આજના સમયની અંદર જુઓ તો કે ઘણા બધા વ્યક્તિઓને આના કારણે સોસાયટીની અંદર ઘણા બધા રીઝન છે. કેમ તો કે એમની સાથેનું સારું વર્તન ના કર્યું હોય, બરાબર છે, એમની સાથે સરખી રીતે વાતચીત ના કરી હોય, એમની સાથે તો કે વ્યવસ્થિત રીતે વાતચીત ના કરી હોય, તો કોઈ પણ વ્યક્તિને, બરાબર છે, સામાજિક જે જરૂરિયાતો ખરી, બરાબર છે, સામાજિક જરૂરિયાતો, સામાજિક પરિબળ એના પૂરા થવા ખૂબ જ જરૂરી છે. કારણ કે વ્યક્તિ પોતે કેવું છે, સામાજિક પ્રાણી છે. એ વાત કર્યા વગર રહી નહીં શકવાનું, બોલ્યા વગર રહી નહીં શકવાનું, પોતાની લાગણીઓ વ્યક્ત કર્યા વગર રહી નહીં શકવાનું, બરાબર છે. તમને જ પોતે, બરાબર છે, બહુ જ બધા અઢળક પૈસા, બરાબર છે, તમારી મનગમતી દરેક વસ્તુ, તમારી જે જીવનની તમામ વસ્તુ તમે જ્યાં સુધી જીવવાનો છે એના કરતાં વધારે વર્ષ સુધીનું તમને અનાજ, પાણી, તમને મનગમતી દરેક વસ્તુ લઈ એક આઇલેન્ડ અથવા એક ટાપુ હોય ને ત્યાં તમને મોકલી દેવામાં આવો, તો તમે કેટલા દિવસ જીવશો? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, મહિનો તમને ખૂબ જ મજા આવશે. પછી જ્યારે તમારી પાસે કોઈ વાત કરવા માટે નહીં હોય, તમને કોઈ સાંભળવા માટે નહીં હોય, બરાબર છે, તો તમે પોતાના જીવનથી કંટાળી જશો. તેમ વ્યક્તિ સામાજિક એની જે સામાજિક જરૂરિયાતો કરવી, લાગણી વ્યક્ત કરવી, બરાબર છે, એ પણ એના જીવનની ખૂબ જ મહત્વની વસ્તુ છે. એના પછીનો ચોથો પોઈન્ટ છે આત્મસન્માન. તો કે વ્યક્તિના જ્યારે આ ત્રણ સ્ટેજ પૂરા થઈ જતા હોય છે, વ્યક્તિની આ ત્રણ સ્ટેજની જરૂરિયાતો જ્યારે પૂરી થઈ જતી હોય છે, ત્યારે વ્યક્તિ પોતાના આત્મસન્માન અને પ્રતિષ્ઠા વિશે વિચારતો થતો હોય છે. એટલે કે વ્યક્તિ જે સમાજની અંદર રહેતો હોય છે, સમાજની અંદર પોતાના માટે, પોતાના પરિવાર માટે અને તમામ લોકો પાસેથી એક આત્મસન્માન, એક પ્રતિષ્ઠા, માન ભર્યું, બરાબર છે, વર્ચસ્વની એ લાગણી રાખતો હોય છે કે સમાજ તરફથી એને મળે અને એના માટે કામ કરતો હોય છે. પણ એ ક્યારે થતું હોય છે કે જ્યારે વિકસિત દેશ હોય ત્યારે, જ્યારે દેશ વિકાસશીલ હોય ને ત્યારે આ સ્ટેજ ઉપર પહોંચવા માટે ઘણી બધી વાર લાગતી હોય છે. કારણ કે વ્યક્તિના જીવન આ ત્રણ સ્ટેજની અંદર પૂરા થઈ જતા હોય છે.
પણ જ્યારે દેશ વિકસિત થઈ જતો હોય છે, ત્યારે વ્યક્તિ પાસે વિચારવા માટેની, પોતાના ઉપર કામ કરવા માટેનો ઘણો બધો સમય બચતો હોય છે, અને ત્યારે આત્મસન્માન પ્રતિષ્ઠા વિશે વિચારતા હોય છે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ, બરાબર છે, ગૌતમ બુદ્ધ કે જે પહેલા સિદ્ધાર્થ હતા, બરાબર છે, એ પોતાના જીવનની અંદર પોતાની મતલબ સત્યની શોધની અંદર નીકળ્યા. ક્યારે નીકળી? એના પાછળનું કારણ શું? તો કે ગૌતમ બુદ્ધ એક રાજાના દીકરા હતા, બરાબર છે. આ 3 બેઝિક જે નીડ કરીને એમની પૂરી હતી, ત્યારે એમને થયું કે સત્ય શું છે. કેમ? જો એક ગરીબ ઘરની અંદર એ જન્મ્યા હોત ને, તો એમના માટે, બરાબર છે, રોટી, કપડા, મકાન, પોતાના મા બાપ માટેની સલામતી, બરાબર છે, પોતાના બાળકોનું એજ્યુકેશન, એમની જિંદગી આની અંદર જ જાત. આજે જ્યારે વ્યક્તિ પોતાના જીવન માટે વિચારી રહ્યો છે, સત્યની શોધ માટે નીકળી રહ્યો છે, કે લાઈફ શું છે, બરાબર છે, એ વસ્તુ વિશે વિચારી રહ્યો છે, તો ક્યારે વિચારી રહ્યો છે? જ્યારે અહીંયા 3 વસ્તુ ફૂલફિલ થતી હોય છે ત્યારે. જ્યારે વ્યક્તિની આ 3 વસ્તુ પૂરી ના થતી હોય, આ 3 વસ્તુ પછી વ્યક્તિ ઊંચો ના આવતો હોય, તો બાકીની વસ્તુ ક્યાંથી વિચારવાનો છે? આત્મસન્માન પ્રતિષ્ઠા વિશે ક્યારે કોના પાસે સમય છે? યુએસની અંદર કોઈ વ્યક્તિ રહેતો હોય, અમેરિકાની અંદર કોઈ વ્યક્તિ રહેતો હોય, તો સ્વાભાવિક વસ્તુ છે કે એના પોતાના આત્મસન્માન, પોતાના પ્રતિષ્ઠાની અંદર વાતચીત થતી હોય છે. એક સરસ મજાની બુક જેની અંદર લખ્યું છે કે ઇલોન મસ્ક યુએસની અંદર, એટલે કે યુરોપની કન્ટ્રીની અંદર જન્મ્યા ને, એના માટે એ ઇલોન મસ્ક છે, બરાબર છે. આજે જો એ બીજા કોઈ દેશની અંદર જન્મ્યા હોત, તો સ્વાભાવિક વસ્તુ છે કે એટલી ઓપોર્ચ્યુનિટી, બરાબર છે, એમને જેટલી યુરોપના દેશની અંદર મળી એટલી ઓપોર્ચ્યુનિટી અહીંયા ના મળે, બરાબર છે. તો માટે તમે કયા જગ્યા ઉપર રહો છો, તમારું આજુબાજુનું વાતાવરણ કેવું છે, એ પણ ખૂબ જરૂરી છે. 5મો પોઈન્ટ છે આત્મસિદ્ધિ. જ્યારે વ્યક્તિની આ 4 જરૂરિયાત પૂરી થઈ જતી હોય, ત્યારે વ્યક્તિ કોઈ એક જ જગ્યા ઉપર પોતાનું સમગ્ર જીવન લગાવી, બરાબર છે, એક પ્રકારની આત્મસિદ્ધિ પ્રાપ્ત કરતો હોય છે. એક્ઝામ્પલ તરીકે તો કે ક્રિકેટની અંદર સચિન તેંડુલકર. હવે સચિન તેંડુલકરનો નાનપણથી જ જીવનનો ગોલ એ હતો કે મારે ક્રિકેટની અંદર જવું છે, ક્રિકેટની અંદર આગળ વધવું છે, બરાબર છે. તો પોતાનું સમગ્ર જીવન ત્યાં લગાવી દીધું, બરાબર છે, અને એક આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી, બરાબર છે. ફાધર ઓફ ધ ક્રિકેટ, બરાબર છે, ગોડ ફાધર જેમને કહેવાતા હોય છે ક્રિકેટની અંદર, બરાબર. તો આ રીતે પ્રોફેસર માસ્લોએ, અબ્રાહમ માસ્લોએ, બરાબર, વ્યક્તિના જીવનના 5 સ્ટેજ કે જે જરૂરિયાત કરી વ્યક્તિની, એ ડિફાઇન કરી છે. જેમાં સૌથી પહેલી પ્રાથમિક જરૂરિયાત રોટી, કપડા, મકાન આવશ્યક જરૂરી છે. વ્યક્તિ રોટી, કપડા, મકાન તે સ્ટેજ ઉપર જાય ને, એટલે એના પછી એની જરૂર હોય છે સલામતીની. કઈ સલામતી? એજ્યુકેશન સલામતી, પોતાની જોબની સલામતી, જોબ સિક્યોર, બરાબર છે, જોબ સિક્યોરિટી. એના પછી તો કે એની મેડિકલ સલામતી. ત્યાંથી ઉપર જતો હોય છે તો એના પછી વ્યક્તિ સામાજિક પરિબળ છે, એના વિશે આપણે વાતચીત કરી. આત્મસન્માન, પ્રતિષ્ઠા, બરાબર છે, વ્યક્તિ પોતાના પર કામ કરવાનું ચાલુ કરતો હોય છે, ધીમે ધીમે એના લાઈફની અંદર 1 by 1 એક સ્ટેપ અચીવ કરવા હોય છે, આગળ સક્સેસ થવું હોય છે. એના પછી આત્મસિદ્ધિ, બરાબર. તો આત્મસિદ્ધિ એટલે કે વ્યક્તિ કોઈ એક જ ધ્યેયની અંદર, કોઈ એક જ વસ્તુની અંદર લાગી જતો હોય છે, બરાબર, અને પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેતો હોય છે. એને કહેવાતું હોય છે આત્મસિદ્ધિ. તો આ રીતે પ્રોફેસર માસ્લોનો જે સિદ્ધાંત ખરો 5 માર્કની અંદર પૂછાતો હોય છે, વ્યવસ્થિત આકૃતિ દોરીને એની અંદર આકૃતિની અંદર પ્રાથમિક જરૂરિયાત, સલામતી, સામાજિક પરિબળ, આત્મસન્માન અને આત્મસિદ્ધિ, અને એના પછીના 5 પોઈન્ટની અંદર દરેક પોઈન્ટનું મહત્વ સમજાવી અંતની અંદર સારાંશ લખી કે પ્રોફેસર માસ્લોએ આ રીતે વ્યક્તિના જીવનના 5 જરૂરિયાતની અંદર સંપૂર્ણ સમાવિષ્ટ કરી છે. આ 5 જરૂરિયાતની અંદર આપણને જોવા મળતું હોય છે કે આપણા દેશને જ્યારે આપણે જોતા હોય છે કે આજે આપણો દેશ આટલો બધો આગળ વધી રહ્યો છે, 10 વર્ષ 20 વર્ષ પાછળથી જોઈએ તો એ વખતે આપણા લોકોની સૌથી પહેલા જરૂરિયાતોનું જીવન આ 2 સ્ટેજની અંદર પૂરું થતું હતું. એના પછી આજે આપણા આ 2 સ્ટેજની અંદર આવ્યા. આજે આપણો જે દેશ કરો આ મધ્યભાગની અંદર ચાલી રહ્યો છે, કે ત્યાં દરેક વ્યક્તિ પોતાના આત્મસન્માન અને પ્રતિષ્ઠા માટે કામ કરવું છે. આ જે દેશ આગળ વધ્યો એક સમય પર બધા જ પોતાના આત્મસિદ્ધિ માટે કામ કરશે. તો આ રીતે આપણે અહીંયા પ્રોફેસર માસ્લોનો સિદ્ધાંત પૂર્ણ થાય છે. નેક્સ્ટ મળીશું નવા ટોપિક સાથે, નવા ક્વેશ્ચન સાથે. તો યુનિવર્સ કોમર્સની અંદર જોડાજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.